નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો મિત્રો ઇન્ટર્નશિપ્સના રિલેટેડ જીટીયુના તરફથી આ બહુ સરસ એવું સર્ક્યુલર આવેલું છે અને આ સર્ક્યુલરમાં એવું કહે છે કે જો તમે 6 થી 8 વીકની આ ઇન્ટર્નશિપ જો તમે કરશો તો તમને 10,000 રૂપિયા પર મંથ તમને સ્ટાઇફન પણ પ્રોવાઈડ કરવામાં આવશે. તો જીટીયુનું આ સર્ક્યુલર શું છે એ આપણે જોઈશું. આની એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, કોણ કોણ આનામાં પાર્ટિસિપેટ કરી શકશે, તો એ બધું આપણે જોઈશું. પરંતુ જો તમે મારી આ યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો. આવી જ રીતે જીટીયુની કન્ટિન્યુઅસ અપડેટ તેમજ જીટીયુના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર હું તમારી સામે પ્રસ્તુત કરતો જઉં છું. તો ચલો મિત્રો, વિડીયોમાં આપણે આગળ વધીએ. તો મિત્રો 18 ઓક્ટોબરના રોજ આ સર્ક્યુલર જીટીયુના તરફથી પ્રસ્તુત કરવામાં આવેલું હતું, જેમાં તમે અહીંયા જોઈ શકો છો લખ્યું છે કે એપ્લિકેશન આર invited for students for an internships of 6 to 8 weeks in the information security education and awareness. એટલે કે આ ઇન્ટર્નશિપનો પ્રોગ્રામ ISEA પ્રોજેક્ટ ફેઝ 3 ના દ્વારા સ્પોન્સર્ડ કરવામાં આવેલો છે બાય ધ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે MEIT ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. આ ઇન્ટર્નશિપનો એમ એટલે કે હેતુ શું છે તો કે ધ એમ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ ટુ ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ એફિશિયન્ટ ફ્રેમવર્ક એન્ડ એપ્રોચીસ ધેટ આર એપ્લિકેબલ વિથ રિસ્પેક્ટ ટુ ઇન્ફોર્મેશન સિક્યુરિટી એન્ડ અવેરનેસ. આઈ જસ્ટ કે આમાં જે એમ છે આપણને ખબર પડી ગયો હશે. આ ઇન્ટર્નશિપ વિલ બી ગવર્ન બાય ફંડિંગ એજન્સી રૂલ એન્ડ જીટીયુ અમદાવાદ. બરાબર, એટલે કે ફંડિંગ એજન્સી છે આપણી જીટીયુ ગટ્ટુભાઈ. બરાબર. નંબર ઓફ ઇન્ટર્નશિપ્સ કે નંબર ઓફ ઇન્ટર્નશિપમાં 5 એટલે કે 5 મેન્શન કર્યું છે. હવે એસેન્શિયલ ક્વોલિફિકેશન એટલે કે એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં શું છે તો જો કોઈ એવા સ્ટુડન્ટ છે જે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ કરે છે, એટલે કે અહીંયા કોઈ એવું મેન્શન નથી કર્યું કે ભાઈ બેચલર ઓફ એન્જિનિયરિંગ જે છે પહેલા બીજા સેમ કાં તો પછી 8મા સેમ એવું કંઈ મેન્શન નથી કર્યું. તો તમે અગર બી ના સ્ટુડન્ટ છો, એમસીએ ના, બીસીએ ના, બીએસસી, એમએસસી, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, બરાબર, એ બધાના સ્ટુડન્ટ છો તો તમે એલિજિબલ છો. હા, અહીંયા ડિપ્લોમા વાળા કાં તો પછી બેચલર ઓફ ફાર્મસી વાળા જો કોઈ સ્ટુડન્ટ છે એ લોકો એલિજિબલ નથી. બરાબર, બેચલર ઓફ એન્જિનિયરિંગ, એમસીએ, બીસીએ, બીએસસી, એમએસસી, બરાબર, એમઈ, આ બધા સ્ટુડન્ટ જે છે એલિજિબલ છે. બરાબર, કોઈ બી સેમિસ્ટરના હોય દે આર એલિજિબલ. હવે એમાં મેઇન પ્રોબ્લેમ શું છે કે ભાઈ બધા એપ્લાય કરી શકે છે તો કે ના, એ લોકોને ક્રાઇટેરિયાઓ મેન્શન કરેલું છે કે ભાઈ ગુડ એકેડેમિક રેકોર્ડ એટલે કે સારો એવો રેકોર્ડ હોવો જોઈએ. બરાબર, બેકલોગ ને એવું બધું ના હોય તો ઘણું સારું રહેશે, કેમ કે એના બેઝ ઉપર તમને એનીવેઝ હું આગળ તમને કહું કે ભાઈ સિલેક્શન ક્રાઇટેરિયા કોના બેસિસ ઉપર થશે વગેરે વગેરે. બરાબર, જે કોઈને કોમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું જ્ઞાન હોય, બરાબર, અથવા તો એના ઇક્વિવેલન્ટ ડિસિપ્લિન આર એલિજિબલ. બરાબર, એટલે કે આના ઇક્વિવેલન્ટ જો કોઈને થોડું ઘણું પણ નોલેજ હશે તો એ આમાં પાર્ટિસિપેટ કરી શકે છે. સ્ટાઇપન્ડમાં વાત કરીએ તો ફંડિંગ સપોર્ટ જે છે 20,000 સુધીનો છે પર સ્ટુડન્ટ, એટલે કે 10,000 રૂપિયા પર મંથ. જેમ કે અહીંયા સૌથી પહેલા કીધું છે કે 6 થી 8 વીકની ઇન્ટર્નશિપ રહેશે. બરાબર, એટલે કે 2 મહિનાની હશે તો તમને 20,000 મળશે. એવી રીતે તમે કન્સિડર કરો 10,000 રૂપિયા પર મંથ. બરાબર, મોડ ઓફ ઇન્ટર્નશિપ તો જો મિત્રો આ ફિઝિકલ હશે, જીટીયુમાં હશે. બરાબર, એટલે કે તમારે ફેસ ટુ ફેસ ત્યાં આગળ જઈને તમારે આ વર્ક કરવાનું રહેશે, એટલે કે શીખવાનું રહેશે. એટલે કે તમારી ઇન્ટર્નશિપ ત્યાં આગળ ફિઝિકલી હાજર રહીને તમારે કરવી પડશે. એજ લિમિટની વાત કરીએ તો મેક્સિમમ 25 યર્સ મેન્શન કરેલા છે. અહીંયા જે લાસ્ટ ડેટ મેન્શન કરેલી છે 15 નવેમ્બર, એટલે કે 15 નવેમ્બર સુધીમાં જો તમે 25 વર્ષથી ઓછા છો, બરાબર, 25 વર્ષથી વધારે નહીં એલિજિબલ, 25 વર્ષથી જો તમે નીચે છો તો તમે એલિજિબલ છો. એસેન્શિયલ ડિઝાયરેબલ ક્વોલિફિકેશન શું છે કે ભાઈ તમને સાયબર સિક્યુરિટી અવેરનેસ અને તેના ટૂલ્સ લેંગ્વેજીસ રિલેટેડ કાં તો પછી સાયબર સિક્યુરિટી કાં તો પછી ઇન્ફોર્મેશન સિક્યુરિટી, ડિજિટલ ફોરેન્સિક, આ બધાના રિલેટેડ તમને પ્રોફિશન્ટ જ્ઞાન હોવું જરૂરી છે. ભાઈ તમારું એકેડેમિક રેકોર્ડ એટલે કે તમને સારો એવો રેકોર્ડ, તમારી માર્કશીટ વગેરે વગેરે એમાં સારા તમે પર્સન્ટેજ ને બધું હોવા જોઈએ. બરાબર, પછી ગુડ એનાલિટિકલ એબિલિટી એન્ડ કમ્પેક્ટન્ટ ઇન રિપોર્ટ રાઇટિંગ, એટલે કે તમને રિપોર્ટ રાઇટિંગમાં પણ તમને સારું એવું નોલેજ હોવું જોઈએ. બરાબર, તો હાઉ ટુ એપ્લાય. બરાબર, હવે જો મિત્રો એવું નથી કે તમને આ બધું છે નોલેજ, હા હા ઓકે 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 ચલો હું આ જે ફોર્મ ભરવાનું કીધું છે એ હું ફોર્મ ભરી લઉં છું, પણ એવું નથી. વન બાય વન હું તમને કહું છું કે પ્રોસિજર છે શું છે, શું આટલું આપણે કરી દઈશું તો આપણે એલિજિબલ કહેવાશું કે નહીં. તો જો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ તો લાસ્ટ ડેટ છે 15 નવેમ્બર 5 વાગ્યા સુધીમાં. બરાબર, તો કોઈને અગર થોડોક પણ ઇન્ટરેસ્ટ છે, બરાબર, કે નહીં યાર મને સાયબર સિક્યુરિટીના ફિલ્ડમાં જવું છે, ઇન્ફોર્મેશન સિક્યુરિટી વગેરે આ બધુંનું નોલેજ લેવાનું છે એમને, જો તમે અગર સિલેક્ટ બી થઈ ગયા તો તમને 10,000 રૂપિયા પર મંથ પણ મળશે. બરાબર, અને બીજું કે તમને આનું ઇન્ટર્નશિપનું જે સર્ક્યુલર મળશે, જો તમે એને ઇન્ટરવ્યૂ દરમિયાન તમે એમાં રાખશો કે ભાઈ મેં હા જીટીયુમાંથી ઇન્ટર્નશિપ કરેલી છે તો ઘણું સારું એવું વેલ્યુએબલ મળશે. બરાબર, ઇન શોર્ટ તમને એની વેલ્યુ થશે થોડી ઘણી. અને સેકન્ડ થિંગ મિત્રો, જો તમે આ ઇન્ટર્નશિપ સક્સેસફુલી કમ્પ્લીટ કરો છો તો તમને આનું જે સર્ટિફિકેટ મળશે તો એને તમે જીટીયુના 100 એક્ટિવિટી પોઈન્ટમાં, જી હા મિત્રો બિલકુલ, જીટીયુના 100 એક્ટિવિટી પોઈન્ટમાં પણ તમે મેન્શન કરી શકો છો, જેથી કરીને તમને પોઈન્ટ જે છે હાઈ મળશે. એટલે કે પોઈન્ટ જે તમને એલોટ કરે છે તમારા પ્રોફેસર તો એ તમને સારા એવા પોઈન્ટ આપી શકે છે. બરાબર, તો લાસ્ટ ડેટ જેમ આપણે વાત કરી કે 15/11/2025. પાર્ટિસિપન્ટ વિલ બી કોન્ટેક્ટેડ થ્રુ ઈમેલ, એટલે કે જો તમે આ જે ફોર્મ ભરશો બરાબર એના પછી તમને
જીટીયુ જે છે એ ઈમેલ દ્વારા તમને નોટ કરશે, બરાબર. હવે જો મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ એવી નોટ આપેલી છે, જો તમે આ મિસ કરી ગયા તો પછી થોડી પ્રોબ્લેમ થશે, બરાબર. અને હું તો કહું છું તમને કે ભલે તમને થોડું ઘણું બી નોલેજ હોય કાં તો પછી થોડુંક બી ઇન્ટરેસ્ટ હોય તો તમે આ જરૂરથી જરૂર તમે રજીસ્ટ્રેશન કરી લેજો મિત્રો, બરાબર. તો થોડી ઘણી આપણી નોટ જે છે એ જોઈ લઈએ કે ધ એપ્લિકન્ટ will be responsible for the authenticity of information, other documents and photographs submitted. The university reserve the right to reject an application at any time. બરાબર, એટલે કે યુનિવર્સિટી જે છે એ ક્યારે બી તમારી એપ્લિકેશન જો એમને કંઈ પણ લોચો લાગે તો ક્યારે પણ રિજેક્ટ કરી શકે છે, બરાબર. પછી એવું ના કરતા કે ભાઈ મને અડધા સુધી સિલેક્ટ કરી દીધું પછી વચ્ચેમાંથી ક્યાં ગાયબ કરી નાખ્યું એની ખબર પડી, બરાબર. એવું બધું થાય છે, તો અગર રિજેક્ટ કરી દે તો તમારે પછી રોવાનું નહીં, બરાબર. ત્રીજું શું કે ભાઈ mere positioning the prescribed qualification does not ensure that the candidate should be called for interview. The candidate will be shortlisted based on 12th class diploma merit with interview or written exam. એટલે કે અહીંયા નંબર ઓફ કેન્ડિડેટ અગર બહુ બધા થશે, બરાબર, તો આ લોકો કેવું કહે છે કે પહેલા તો 12માનું કાં તો પછી તમારા ડિપ્લોમાનું જે પર્સન્ટેજ છે, બરાબર, એના હિસાબથી મેરિટ પાડશે. મેરિટ પછી ચાહે તો આ લોકો ઇન્ટરવ્યુ કાં તો પછી રિટર્ન એક્ઝામ લઈ શકે છે, બરાબર. હવે આ રિટર્ન એક્ઝામ કાં તો પછી ઇન્ટરવ્યુ શું ફેસ ટુ ફેસ રહેશે કે પછી ઓનલાઈન હશે, શું આ રિટર્ન એક્ઝામ ઓનલાઈન હશે કે નહીં હશે, તો એ બધું જે છે તમને ઇન્ફોર્મેશન બાય ઈમેલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો એટલે કહું છું મિત્રો તમે અત્યારે આ વિડીયોને પોઝ કરો અને જે રજીસ્ટ્રેશનના હું સ્ટેપ્સ કહું છું એ રીતે તમે અહીંયા રજીસ્ટ્રેશન જરૂર કરી દેજો, ઠીક છે. પછી શું કહે છે કે ભાઈ શોર્ટલિસ્ટેડ કેન્ડિડેટ વિલ બી ઇન્ફોર્મ બાય ઈમેલ અબાઉટ ધ એક્ઝામ ઓર રિટર્ન ઇન્ટરવ્યુ ઓર બોથ. એટલે કે જો તમે આમાં સિલેક્ટ થયા છો, બરાબર, એટલે કે આમાં શોર્ટલિસ્ટ થયા છો તો તમને એક્ઝામ કાં તો પછી ઇન્ટરવ્યુ માટે તમને બાય મેલ તમને ઇન્ફોર્મેશન આપવામાં આવશે. સો ધ કેન્ડિડેટ મસ્ટ પ્રોવાઇડ અ વેલિડ ઈમેલ આઈડી ઇન ધેર એપ્લિકેશન્સ. તો મિત્રો એટલે જ તમે તમારું એક ઈમેલ આઈડી પ્રોપર બનાવો, બરાબર. અને હું આમાં એક પોઈન્ટ ઇન્ક્લુડ કરીશ કે જો તમે ઈમેલ આઈડી એવું રાખજો કે તમે જીટીયુના સ્ટુડન્ટના પોર્ટલ ઉપર પણ જે તમે ઈમેલ આઈડી રાખ્યું છે એ વાળું જો તો હશે તો બહુ સરસ છે, બરાબર. પછી શું કહે છે કે ઓલ અધર નેસેસરી ઇન્ફોર્મેશન વિલ બી પ્રોવાઇડેડ ટુ ધ મેલ, બરાબર. એટલે કે બધી ઇન્ફોર્મેશન જે છે તમને મેલના થ્રુ આવશે. ઓનલી નેશનલ કેન્ડિડેટ્સ કેન એપ્લાય ફોર ઇન્ટર્નશિપ્સ. ઓકે, તો આ ગુજરાતના જે કેન્ડિડેટ છે એટલે કે નેશનલી, બરાબર, એ જ લોકો એપ્લાય કરી શકે છે. આઉટ ઓફ નેશનલ એટલે કે જે ફોરેનર છે એની માટે આ નથી. પછી શું છે કે કેન્ડિડેટ શોર્ટ લિસ્ટેડ ફોર ઇન્ટરવ્યુ ઇફ રિક્વાયર્ડ વિલ બી અપ ટુ 3 times ધ નંબર ઓફ અવેલેબલ સીટ. એટલે કે સપોઝ કરો કે 5 સીટો અવેલેબલ છે તો આ લોકો ઇન્ટરવ્યુ માટે 5 કરીને 15 કેન્ડિડેટને એ લોકો બોલાવશે, બરાબર. ઓર એઝ મે બી ડિટર્મિનેડ બેઝ ઓન ધ નંબર ઓફ એપ્લિકેશન રિસીવ્ડ, બરાબર. એટલે કે આ બધું એ જે પ્રોફેસર આ બધું કન્ડક્ટ કરશે એના ઉપર છે. જો કોઈને અહીંયા જે કોઈ ડિઝાયર એસેન્શિયલ્સ આપેલા છે, બરાબર, તો એ લોકોને અગર થોડું ઘણું પણ ઇન્ટરેસ્ટ છે કાં તો પછી એવું લાગે છે કે ચાલને યાર આપણે ભરી દઈએ 10,000 રૂપિયા કોણ આપશે વગેરે વગેરે, તો ભરી દેજો આ ફોર્મ, બરાબર. હવે થોડા ઘણા ફોર્મના સ્ટેપ્સ છે હું તમને કહી દઉં છું. તો ટાઇટલ છે કે 2025 રજીસ્ટ્રેશન ફોર સાયબર સિક્યુરિટી ઇન્ટર્નશિપ્સ એટ જીટીયુ વિથ સ્ટાઇફન, બરાબર. તો સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી જીટીયુ પ્રોવાઇડ્સ અ યુનિક ઓપોર્ચ્યુનિટી ફોર individuals who are passionate about 6 to 8 weeks internships in the domain of cyber security. The internship program provides real time case study. એટલે કે હું તમને એટલે જ કહું છું કે તમને અહીંયા રિયલ ટાઈમ કેસ સ્ટડી મળશે અને આનું જે સર્ટિફિકેટ હશે જો તમે લિંક્ડઇનના પ્રોફાઇલ ઉપર કાં તો પછી ક્યાં તમે જોબ માટે જાઓ છો તો તમે અગર આ બતાવશો તો તમારી માટે ઘણું સારું રહેશે, બરાબર. પછી સાયબર વોરિયર ટ્રેનિંગ, cyber awareness program, hands-on training, and real-world experience in cyber security. Also, GTU will provide you stipend 10,000 per month. For further details for selection will be shared on email. એટલે કે એના પછી જો તમે આ ફોર્મ ભરો છો પછી તમે શોર્ટલિસ્ટ થાય તો તમને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે, બરાબર. અને અહીંયા મેન્શન કર્યું છે કે ભાઈ ઓનલી ગુજરાત સ્ટેટ કેન્ડિડેટ કેન એપ્લાય. એટલે કે ગુજરાતના બહારના કોઈ છે એપ્લાય નહીં કરી શકે, બરાબર. ઈમેલ આઈડી જે છે અહીંયા તમારું મસ્ત મજાનું પુટ આઉટ કરી દેવાનું છે. અહીંયા હું તમને હજી સજેશન આપું કે જે તમે સ્ટુડન્ટના પોર્ટલ ઉપર જે તમે ઈમેલ આઈડી મેન્શન કર્યો હોય છે ને એ તમે અહીંયા નાખશો તો ઘણું સારું રહેશે. અહીંયા તમારું નામ જે છે એ લખવાનું છે, તમારું પૂરું નામ લખવાનું છે. અહીંયા જે તમે નામ લખશો એ તમારા સર્ટિફિકેટમાં આવશે. ધેટ્સ વાય અહીંયા તમે તમારું પૂરું નામ લખજો, બરાબર. સૌથી પહેલા તમારું સરનેમ, તમારું નામ, પછી તમારા ફાધરનું નામ, પછી તમારી જે જેન્ડર હોય એ તમારે ચૂઝ કરી લેવાનું છે. પછી ફાધર્સ નેમ એન્ડ મધર્સ નેમ. હવે અહીંયા ફાધર્સનું નેમ જે કોઈ હોય એ તમારે લખવાનું છે. ફાધર્સનું નેમ જેમ કે કોઈનું હોય કે ભાઈ પાર્થભાઈ પટેલ, બરાબર, તો પાર્થ પટેલ સ્લેશ કરીને પછી મધરનું નામ એવી રીતે તમે લખજો. પછી મોબાઈલ નંબર અહીંયા તમે તમારો સારો એવો લખજો, આઈ મીન જે સાચો હોય જેમાં વોટ્સઅપ નંબર અવેલેબલ હોય એ વાળું લખજો, ઘણું સારું રહેશે. હવે તમારી કેટેગરી અહીંયા તમારે ચૂઝ કરવાની છે કે તમે કયા કેટેગરીમાંથી આવો છો. ઓબીસી હોય તો ઓબીસી લખી દેજો, બરાબર. પછી ઈમેલ આઈડી અગેન તમે ઈમેલ આઈડી ડ્યુઅલ વખત આ લોકોએ મેન્શન કરેલી છે, આપણે બીજી વખત વાપસ એને જ ઈમેલ આઈડી લખી દઈશું. પછી પ્લીઝ પ્રોવાઈડ ધ પર્સન્ટેજ ઓફ ક્લાસ 12th, બરાબર. જો તમારે ક્લાસ 12th ના હોય ને તો તમારે સિમ્પલી નોટ એપ્લિકેબલ અથવા તો એને લખી દેવાનું. ઇફ યુ આર ડી2 ધેન મેન્શન ડિપ્લોમા પર્સન્ટેજ, બરાબર. તો અહીંયા તમારે ડિપ્લોમાના પર્સન્ટેજ મેન્શન કરવાના છે.
જીટીયુ એ થોડું અહીંયા ઊંચું નીચું કરી દેવાની જરૂર, અહીંયા મેન્ડેટરી જે છે એ હટાવી દેવું જોઈએ હતું, બરાબર. પણ એનીવેઝ અહીંયા તમે એને લખી શકો છો, એટલે કે નોટ એપ્લિકેબલ. જો તમે ડીટીયુના સ્ટુડન્ટ હો તો તમારે ડિપ્લોમાના પર્સન્ટેજ લખવાના. અગર કોઈ ડિપ્લોમાના સ્ટુડન્ટ્સ ના હોય તો અહીંયા એને કરીને અહીંયા તમારે 12થના જે પર્સન્ટેજ હોય એ અહીંયા મેન્શન કરી દેવાના, બરાબર. નેમ ઓફ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે તમે અહીંયા તમારી કોલેજનું નામ લખવાનું છે. પછી અહીંયા સ્ટેટ એટલે કે ગુજરાત આવશે, બરાબર. ડિસ્ટ્રિક્ટ એટલે કે તમે જે સિટીમાં રહો છો, બરાબર, તમે જે સિટીમાં રહો છો એ અહીંયા લખવાનું છે. પછી સેમિસ્ટર ઓફ સ્ટડી ઇફ એપ્લિકેબલ ઇન 1st October 2025, બરાબર. એટલે કે સેમિસ્ટર ઓફ સ્ટડી એટલે કે તમે અત્યારે કયા સેમિસ્ટરમાં છો એ તમારે મેન્શન કરવાનું છે. હવે તમારી બ્રાન્ચ કઈ છે, જો તમે કોમ્પ્યુટર સાયન્સ કે પછી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાંથી હો તો તમારે પહેલું ઓપ્શન ચૂઝ કરવાનું છે. આઈટી ના હોય તો એ ચૂઝ કરવાનું, ઈસી ના હોય તો ઈસી, અને અધર હોય તો અધર. આમાં કોઈ બીજા એવા સ્ટુડન્ટ છે જે મિકેનિકલ કાં તો પછી સિવિલ ને બધા સાઇડના બી હશે, પરંતુ જો એમને આ ડોમેનમાં ઇન્ટરેસ્ટ હોય તો તમે અહીંયા અધર કરીને આગળ સબમિટ કરી શકો છો. ઇફ યુ સબમિટ ઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટિટ્યૂટ એનઓસી ઓર પરમિશન લેટર ટુ ડુ ધીસ ઇન્ટર્નશિપ્સ ઇફ સિલેક્ટેડ, બરાબર. હવે જો મિત્રો આમાં તમારે શું કરવાનું છે, યસ કરી દેવાનું છે. હવે યસ કેમ કરવાનું, તો જો મિત્રો હવે તમને ભગવાનના આશીર્વાદથી તમે સારું એવું પરફોર્મન્સ છે તમારું, અને જો તમને જીટીયુના તરફથી આવી રીતે ઇન્ટર્નશિપ કરવાની ઓપોર્ચ્યુનિટી આપે છે, બરાબર, તો તમને મેલ આવશે, બરાબર. એના પછી તમારે શું કરી લેવાનું છે કે તમારી ઇન્સ્ટિટ્યૂટમાં જઈને એક એનઓસી જે છે કાઢી લેવાનું, સ્ટુડન્ટ સેક્શનમાં જઈને, બરાબર. હવે તમને કહેશે પણ કે ભાઈ કેમ ભાઈ એનઓસી જોઈએ આમ તેમ, તો તમારે જે તમારો જીમેલ જીટીયુના તરફથી પ્રોવાઈડ કરેલો જ હશે કે ભાઈ તમે આમાં સિલેક્ટ થયા છો કાં તો પછી શોર્ટલિસ્ટ થયા છો, બરાબર, તો એટલે તમને ત્યાં જરૂર પડશે. તો એનઓસી જે છે ક્યારે કઢાવવાનું, કે જ્યારે તમે શોર્ટલિસ્ટ થાવ પછી, બરાબર. એટલે તમારે અહીંયા યસ કરી દેવાનું. પછી એની વેબસાઇટ ઓર એપ્લિકેશન યુ ડેવલપ ટિલ નાઉ મેન્શન ઇટ, અધરવાઇઝ ના. હવે જો મિત્રો તમે અગર ડિગ્રી એન્જિનિયરિંગમાં હો, સેમિસ્ટર 3માં 4માં 1 2માં ક્યારે કંઈ પણ એપ્લિકેશન કાં તો વેબસાઇટ ડેવલપમેન્ટ તો કરી જશે તમે, બરાબર. તો એની લિંક જસ્ટ આમાં પુટ આઉટ કરી દેવાની. અને જો ના બની હોય તો બી ફટાફટ તમારી જોડે હજી 15 એક દિવસનો સમયગાળો છે, બરાબર. 15 નવેમ્બર સુધીનો સમયગાળો છે, તો ફટાફટ બનાવીને અહીંયા તમે એની લિંક પેસ્ટ કરી દો. હવે કેમ પેસ્ટ કરી દો, કેમ કે જો તમે પેસ્ટ કરશો તો તમારું જે શોર્ટલિસ્ટના ક્રાઇટેરિયા જે છે એ વધી જશે, બરાબર. એટલે જો તમે બનાવી હોય ને તો ડેફિનેટલી આમાં તમે તમારી લિંક જે છે પેસ્ટ કરજો, બરાબર. પછી હજી કોઈ પ્રોજેક્ટ જો તમે કર્યો હોય સાયબર સિક્યુરિટીના રિલેટેડ, તો એ પણ તમે અહીંયા લિંક કાં તો પછી એનું નામ પણ તમે અહીંયા મેન્શન કરજો. તો આવું બધું જો તમે લખશો તો તમારી જે ઇમ્પેક્ટ છે અહીંયા ખૂબ સરસ પડશે, બરાબર. તમને યુ હેવ અ હાઈ ચાન્સ ટુ સિલેક્ટ ફોર ધીસ ઇન્ટર્નશિપ્સ, બરાબર. તો આઈ જસ્ટ હોપ ફ્રેન્ડ્સ કે આ ઇન્ટર્નશિપ્સના રિલેટેડ જે સર્ક્યુલર હતું મેં તમને ખૂબ સારી રીતે એક્સપ્લેન કર્યું હશે, પરંતુ તો પણ તમારા માઇન્ડમાં કોઈ ડાઉટ હશે, કોઈ ક્વેશ્ચન હશે, તો તમે મને કોમેન્ટ કરી શકો છો, કાં તો પછી તમે પર્સનલી મને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. ઠીક છે, તો મળીએ અગલી વાળી વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.